તો ગાય જો અત્યારે ભજ્જો બનાવવાનો છે હું લાવ્યો છું ગાય तो गाइस यार उन्हें मास आई गया सर तेरा नाम क्या है रुद्र तो गाइस हमारे ध्यान दीकरी માટે સર આ ભૈયા લાયા છે કઈ કે ના માટે માસ તો ગાઈસ ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ ભાઈ અત્યારે વાગવા આવે છે સવારના 9 વાગવા આવે છે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે ભાઈ આજે તો ભાઈ અમારે ઘેર મહેમાન આવવાનો છે ध्यान દીકરી છે ને અને માસા આવવાના છે અને માસી આવવાની છે તો બ્લોગમાં બન્યા રહેજો ને ભાઈ અત્યારે અમારા ઘેર આવી ગયા છે મહેમાન આવી ગયા છે આ મારા ફુવા આવ્યા છે ફુવા કેમ છો મજામાં તબિયત પાણી સારા છે આ છે અમારા ફાઈ ગુડ મોર્નિંગ બાબા ગુડ મોર્નિંગ કેવું છે શું બનાવો છે ભાઈ જો આ તો ગાય છે ડુંગળી ફ્રાય થઈ રહી છે આ ફ્રાય થઈ રહી છે ભજીયો બનાવવાનો છે ગરમા ગરમ અને મેં બનાવવાના છે અને ધ્યાન બોન માટે બિસ્કિટ લાવ્યા ધ્યાન બતાવી દો કઈ બિસ્કિટ લાવ્યા છે ક્રીમ વાળા બિસ્કિટ તો ગાઈસ આજના બ્લોગમાં ખૂબ મજા આવવાની છે અને ગરમા ગરમ ભજીયા લાઈવ બનાવવાના છે અને મહેમાન પણ આવવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો અને સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને બતાવું આ સ્વરૂપ દીકરી જો નેચે બેસી ગયો છે અને ખાવા બેસેલું છે કલે બેટા સ્વરૂપ બુનને મોને કોલ દીધું છે ક્રેક ઝેડ તે એકલો એકલો ખોઈ છે ચાલુ છે કલે બેડી તો ગાય જો અત્યારે ભજ્જો બનાવવાનો છે હું લાવ્યો છું ગાય બેસન લાવ્યો છું સ્પેશિયલ અને આ જો મિક્સ કરે છે ત્યાંની મમ્મી હવાનો લોટ બનાવી દેશે એટલે અત્યારે લોટ બનાવેલો પલાળી રાખી મેળ લે એટલે મેં મને આવે ને એટલે ડાયરેક્ટ સીધો ભજ્જો બનાવવાનો થાય બરોબર અંદર શું શું આઈટમ નાખી દે જરા કહી દેજે તું હું બોલ હું નાખ્યું છે લીલા મરચા ડુંગળી અજમો જીરું પાવડર મીઠું લીંબુ નીચોવાનું થોડી ખાંડ બરાબર આટલી આઈટમો નાખી છે પછી બનાવે એટલે તમને બતાવીએ છીએ તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે રોડ ઉપર આવી ગયા છે સોસાયટીમાં જોઈ શકો છો આશા અમારી સોસાયટીના મેં સ્વરૂપને આવી ગયા છે સ્વરૂના માસા આવે છે એટલે સ્વરૂના માસાને અમે લેવા માટે આવ્યા છે પહેલી વાર આવે છે એટલે ભૂલા ના પડે એટલા માટે સ્વરૂપને આપણે લઈને આવી ગયા છે સ્વરૂપ માસ આવે છે રસ્તા પર અહીંથી એમને પહેલાં અહીંથી જવાનું છે દવાખાને જવાનું છે હીરાપુર ચીલા ત્યાં દવા લઈને પછી આપણે ઘેર આવશે પણ ભૂલા ના પડે એટલે લેવા માટે આવ્યો છું આ સ્વરૂપ દીકરી તૈયાર થઈ ગઈ છે તો ગાઈસ ધ્યાન ઉના માસ આવી ગયા છે સ્વાગત છે તમારું हमारा घर छोटू कैसा है बढ़िया है ना अभी ये देखो ये आ गया छोटू तेरा नाम क्या है रुद्र आ गया आओ आओ स्वागत છે ચારની રાહ જોઈ રહેલા અમે તો વરસાદના બેઠા તો ગાઈસ અમારે ધ્યાન ઉના માસ આવવાના તમે તો વરસાદની બેઠા અમે રાહ જોઈ રહેલા કમડાવો અમે તો નાકાઈનું ભરેલા પણ તમે તો આવ્યો જ નહીં હવે ડાયરેક્ટ જતા રહે લોકેશન મોકલ્યું ને હા તો ગાઈસ અમારે મહેમાન આવી ગયા છે જમવાનું બનાવી દીધું છે આ જો આખો પરિવાર આવ્યો છે મધ્યાહન અને મમ્મીએ બધું બનાવી દીધું છે ધરણ ખાજો હો શરમ બનાર હતો હે પહેલા તાર નમું છે હા ધરણ ખાજે છોટું તું પણ ધરણ ખાજે પછી જબાવ હશે ને ધરણ આ તો જો શરમાઈ જો તો કઈ જમવાની આઈટમની વાત કરીએ ને શું શું બનાવ્યું છે તમને બતાવું છું અત્યારે મમ્મી બહુ મહેનત કરી સવારની 100 વાગ્યાને કે મેં બનાવવાના હતા 7 વાગ્યાની ચાલુ કરી દીધી મિત્રો મને આરામ ના કરવા દે તો ગાઈસ જુઓ અત્યારે મમ્મીએ જીરા રાઈસ ચાવલ બનાવ્યા સોયાબીન સાથે વઘારેલા બનાવ્યા અને ભાઈ ગરમા ગરમ ગોટા બનાવ્યા છે 1 નંબરના ગોટા જો બજારમાં બનતા હોય ને એવા ગોટા છે સાથે કઢી પણ બનાવી છે મેં મન માટે અને ડુંગળી અને લીંબુનું ફ્રાય કરી નાખ્યા છે અને લીલા મરચાં પણ બનાવ્યા છે અને પાછા પાપડ અને બધા જમવા બે છે તો ગાઈસ હું ખાઈ લો મને ભૂખ લાગી બરાબર નહીં કારણ કે ભાઈ 1 વાગો આવ્યો બરાબર એટલે ખાઈ લઈએ પછી આગળનો વિડીયો તમે બ્લોગમાં બન્યા રહેજો અને ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો ને મજા આવે તો ના પાડે ખાવા તો ગાઈસ અમારે ધ્યાન દીકરી માટે સર આ ભૈયા લાયા છે કઈ કે એના માટે માસા શું લાવે છે ગિફ્ટ જોઈએ છીએ વાહ વાહ એટલે મને જોવા જ દે પેલા શું છે ભાઈ જોવો લખેલું છે રીચ એલમોન્ડ છે કોઈક બિસ્કીટ કે ચોકલેટ એવું લાગે છે તો ખોલ દેશે ગાઈસ જો વાહ વાહ અમારે પણ ધ્યાન તો કશું ભાવતું જ નહીં ધ્યાન ખાજે બેટા
ખાજે બિસ્કિટ ખાજે તું કેવું લાગે એક કાઢ દેડ છે ભાઈ જો ખાજે બધું ખાઈ જવાનું આખો બંધ કરીને ખાઈ જાજો ભાવ છે ને ખાજો ખાતો ખરી ખા ને કાજુ બાજુ બધું મસ્ત ના આવે ખા ચાલ તો હું ભાવ વધારે ખાઈ જા આ તો નહીં ખાતી જો ગાઈસ મુકાઈ જો ના ખાતી આહા એક નંબર બિસ્કિટ છે પણ ધ્યાન એનું કશું નહીં ખાલી એનું બધું આડું થાય ખાલી ને પાર્લે જી ભાવ એવું ભાવ પડી છે બેટા બિસ્કિટ બાકી જશે તો ગાઈસ જો અમારું આજ ઘર ખાલી થઈ જવાનું છે અમારા મહેમાન તો જતા રહે અમારે ફઈ જવાનો છે અને ફોવો જતા રહેવાના હતા નેકરે છે હું મેળવા માટે જાઉં છું ચલો દાદી જતા હોય ને બેટા બાય કર દે બેટા બાય કર દે દાદા કર દે ચાવી લેવી ગાડી તો ગાઈસ અમાર મહેમાન આવી ગયા છે જોવો તમે અમારા પેલા રમણા વાળા એક મુકેશભાઈ છે ને એમની બેબી આવી ગઈ છે અને મારા સોરું છે અને જય લગદણી કેમ છો મજામાં છો ને ક્યાંથી આવી ચલ્યો આ ઠેઠા ને મોડા સાથે આવી ગયા છે ખબર કાઢવા માટે ભાઈ રમડવા માટે કેમ છો મેડમ છોકરાને કેવું ભણાવો છો કમ્પ્યુટર કઈ છે શાળા તમારે માલપુરમાં આવે ને તો ભાઈ માલપુર જીતપુર વાળા ફોલો કરી દે સબસ્ક્રાઈબ કરી દે અને મારા જો એગ્રીકલ્ચર ઓફિસર છે જો ઝાડ કટિંગ કરીને આવ્યા અને દાદા પર કંડક્ટરમાં રિટાયર્ડ નોકરી કરતા હતા રિટાયર થઈ ગયા મારા દાદાનો એક દિવસ ઇન્ટરવ્યુ લેવાનો છે કે ભાઈ એ વખતે કેટલો પગાર હતો હું હશું એમ બરોબર ઠીક છે હું છે કે શાંતિ શું કર્યો એગ્રીકલ્ચર ઓફિસર બધું એવું કર્યું એમ ક્યાં કાપી ઉપરથી કાપી મેં વાયુ તો થઈ પણ ક્યારે મોટી થાય શું ખબર પડે સ્વરૂપ બોલાઈ ગયા સ્વરૂપ એ શેવડાવું જોઈ રહ્યો છે શું જોઈ લે બેટા શું જોઈ રહ્યો છે અને મારા કટાર આવી ગયો છે મિત્ર આ નામ શું છે યુગ બાબા છે યુગ તને શું આવડે છે ગીત આવડે કાતે એક ગીત ફરમાઈશ ગવડા દે કે દર્શક મિત્રો જોવો યાર એવું આ નામ શું છે એ કિયારા કેવું તો વાલ મંદિર જાય છે તારે બીસીડી આવડે છે શું આવડે છે વાર્તા આવડે છે ને અમારે ધ્યાન હું એક બે આવડે છે તો એકડી ગયેલા કે તમે ભજન કરી દે ખેડો ભજન તો ગાઈઝ અમારે ત્યાંનું ના માસા આર્મી રિટાયર્ડ છે પ્રાતિશથી આવેલા પ્રાતિશ જોડે જે પલ્લાચર આવેલું છે ત્યાંથી અહીં ઘડી અમારે મળવા માટે આવેલા હવે અમારે ધનસુરાની આજુબાજુ 5 કિલોમીટર દૂર હીરાપુર ચીલા આવેલા છે તેઓ ઘડી માથાના વાડની દવા મળે છે એટલે વાડની દવા લેવા માટે આવેલા એને ધ્યાનની માસીને તકલીફ હતી એટલા માટે તો આવીને જતા રહ્યા ખૂબ મુલાકાત કરી ખૂબ મજા આવી અને ભાઈ અત્યારે સાંજના 7:30 વાગ્યા છે તમે જોઈ શકો છો અત્યારનો નજારો હા જો અને ભાઈ વાતાવરણ ઠંડકમય છે પણ વરસાદ આવતો નથી અને ત્યાંનું બુન શું ખાય છે તમને બતાવું ત્યાંનું બુન શું કહો છો પાર્લેજી ખાય છે હા તો ગાઈઝ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો છે